હું આવી ભિક્ષા નથી લેતો. કહે છે કે જો તારી ભિક્ષા જોતી હોય તો ચપટી ભભૂત में है खजाना कुबेर का. એટલે આવી ભિક્ષા તો હું એક ચપટી ભરું ને તારી ભગતની તો એમાંય આપી દઉં. હે માં, ભિક્ષા નથી જોતી. અને ભગવાન જ્યારે દેવા બેસે ત્યારે પાછું હામું જોતો નથી કે હું કેટલું આપું. કેટલું બધું આપી દે ભગવાન. બોલે બાબા કહે કે મૈયા, આ ભિક્ષા હું લેતો નથી, મારે તો તારા લાલાના દર્શન કરવા છે, દર્શન કરાવ. યશોદાએ કીધું કે લાલાના દર્શનની વાત તો ઠીક, પણ દૂરથી પણ તમને હું દેખાડું નહીં. યશોદાએ કીધું તમારે બાબા બેસવું હોય તો બેસો અહીંયા, હું તો હજુ આ ઘરમાં આવી, તમને હું દર્શન કરાવીશ નહીં. આમ યશોદા અને ગોપીઓ બધા જાય છે પોતાના ઘરની અંદર. બારણું બંધ કરી દીધું. શિવજીને થયું કે હવે શું થશે. આ શિવજીનો વિચાર અંદર સુતેલા લાલાના ભગવાન હરિને થયો કે મારા દર્શન કરવા માટે શિવ આવ્યા છે, એને દર્શન તો આપવા જ પડશે. લાલાએ માયા કરી. લાલા ધીમે ધીમે કનૈયો છે એ ધીમે ધીમે રડવાનું ચાલુ કર્યું. રડવાનું ચાલુ કર્યું એટલે નાનું બાળક રડે એટલે માને ચિંતા થાય કે આને કેમ રડતો હશે. એટલે બધા ગોપીઓ અલગ અલગ ઉપચાર કરે છે, રડે છે. રડવાનું બંધ થાય એટલે ગોપીઓ બધા ઉપચાર કરે, પણ રડવાનું બંધ થતું નથી. એટલે ગોપીએ કીધું માં, આ લાલાને લગભગ નજર લાગી ગઈ એવું લાગે છે. એટલે આપણે નજર છોકરાઓ લાગી જાય એટલે આપણે બધું ઘણા બધા પ્રકારના ઉપચારો કરીએ. એના ઉપરથી આમ વસ્તુ ઉતારીને ફેંકી આવીએ. આ બધું યશોદાએ કર્યું પણ કંઈ કામ આવ્યું નહીં. આ બધા ઉપચારો કર્યા. લાલા ડબલ રહ્યો, વધારે રડવા માંડ્યો. અને જ્યાં લાલો વધારે રડવા માંડ્યો, માં યશોદાને ચિંતા થઈ કે જો આ લાલો મારો છાનો નહીં રહે તો. ગોપીએ કીધું કે પેલા બાબા પારે બેઠા છે એને હું પૂછી આવું, એની પાસે કઈ જો ઈલાજ હોય. બોલે હા. ગોપી આવી છે. બાબાને કહે બાબા એક કામ છે, બોલો. અમારો લાડો અંદર બહુ રડે છે, એને શાંત કરવાની તમારામાં વિદ્યા છે? બાબા કહે કે એ બધી વિદ્યા છે, એનો તો હું પરમેનન્ટ છું, એનો તો આચાર્ય છું. યંત્ર મંત્ર તંત્ર ભૂત પ્રેત પિશાચ ડાકીની આ તો મારા બેટા ગાયત્રી એ જ વિષય આપણો. તો કામ કરો ને, અમારા લાલાને શાંત થઈ જાય એવું કંઈક કરો. તો બાબા કહે કે તમારો લાલો શાંત તો થઈ જાય, પણ એ લાલાને અહીંયા લઈ આવવો પડે. એટલે ગોપીઓ ગઈ અંદર. યશોદાને કીધું કે માં, એની પાસે ઈલાજ છે. બાબાએ કીધું કે લાલાને અહીંયા લઈ આવો. અને જો લાલો છાનો રાખતો નથી એટલે હવે યશોદા તૈયાર થાય છે લાલા જ લઈને. કારણ કે દીકરો શાંત નથી રહેતો એટલે માને ચિંતા છે. અને છેલ્લે માં યશોદા આવે છે શિવજી પાસે લાલાને લઈને. હાથમાં છે યશોદાના હાથમાં લાલો છે. અને જ્યાં શિવજી સામે આવ્યા તો લાલાએ થોડુંક રડવાનું બંધ કર્યું. બાબાએ પૂછ્યું જો માં પ્રભાવ છે ને એવા મેં વિદ્યાનો પ્રયોગ કર્યો, હજી થોડુંક બંધ કર્યું ને, બાકી હાવ બંધ થઈ જાય એવું? તો કે હા. તો કંઈક કરો. તો કે એનો એક જ ઉપાય છે, એ લાલાને મારા ખોડામાં આપો અને પછી હું પ્રયોગ થાય તો થાય, લાલો બંધ થાય, આ સુધી ના થાય. અને મા યશોદા એ લાલાને જ્યાં શિવજીના ખોરામાં આપે ને, છે એ શિવજીના ખોરામાં આપે ત્યાં તો લાલાની નજર અને શિવજીની નજર બે પરસ્પર ભેગી થઈ અને બે એક સામું જોવા મળે. અને આજે એ લાલાના દર્શન કરી શિવજીની આંખો બંધ થઈ અને શિવજી સમાધિમાં લાગી ગયા. લાલો ખોરામાં છે અને શિવજીનું રૂપ ગળામાં સર્પો હતા અને હાથમાં સર્પો હતા. અને વળી લાલા પાસે આમ સર્પ જઈને માને ચિંતા થઈ ગયા, બાબા આ સર્પો મારા લાલા પાસે આવે છે. બાબા કહે કે આ સર્પો આનો કઈ નહીં કરી શકે, આ મોટો થઈને સર્પ ઉપર નથવાનો છે, આ મોટો થઈને સર્પને ઉપર નાખશે.
અને માં ચિંતા ના કર, આ તારો બાળક પરાક્રમી થાય. અને પછી તો શિવજીએ કે માં યશોદાના લાલાને યશોદાના ખોળામાં આપ્યો અને બે હાથ જોડી શિવજી છે લાલાની પરિક્રમા કરે અને કવિ લખે, હે पंचदेर परिक्रमा करके डूंगी नाद बजायो, दूर श्याम बलिहारी कन्हैया झुक झुक जियो मेरे जायो. पंचदेर परिक्रमा करके डूंगी नाद बजायो, दूर दास बलिहारी कन्हैया की झुक झुक जियो मेरे जायो. नगर में जोगी आया तो बातें कर आया, आके हलक जगाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ. भोलेनाथ 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 पंचभेद परिक्रमा करके श्रीनाद बजायो, सुरश्याम बलिहारी कन्हैया जुग जुग जय कर जायो. આમ લાલાના દર્શન કરી શિવજી આવ્યા છે કૈલાસની અંદર. ત્યારબાદ લાલાના દર્શન શિવજીએ કર્યા. પછી આઠમની રાતના કૃષ્ણ જન્મ્યા. નોમની વહેલી સવારે મહોત્સવ થયો. બારસના દિવસે શિવજી આવ્યા અને હવે આવી આ શ્રાવણ વદ 14. આ 14ના દિવસે હવે પૂતના આવી છે. એ પૂતના ભગવાનને મારવા માટે આવી છે. પણ કેવી રીતના ભગવાનને મારવાના પ્રયાસો કરે છે આગળની કથા, બધી જ શેષ કથાઓ આપણે માત્ર 10 મિનિટના ઇન્ટરવલ પછી આપણે બધા રાખશું ચા પાણી પી અને પછી ફરીથી 10 જ મિનિટની અંદર બધા આવી જશું. સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શિશુ ચાચાર પુરગ્રામ રજાદિતો આવો બધા ફરીથી આપણે બધા કથાની અંદર પ્રવેશ કરીએ. ગોકુળની અંદર ભગવાન અષ્ટમીના રાત્રે જન્મ્યા. નવમને દિવસે સવારે મહોત્સવ થયો. 14ના દિવસે પૂતના આવી છે. શિવજી દર્શન કરવા આવ્યા 12ના દિવસે અને હવે આવી છે 14. 14ના દિવસે પૂતના બાલઘાતીની કંસે મોકલેલી પૂતના. કંસે કીધું કે માએ મને કીધું કે તારો કાળ છે યોગ્ય જગ્યાએ પૂરી ગયો છે, એટલે મને હજી મનની અંદર ચિંતા વધી છે. પૂતના કહે કે તમે ચિંતા ના કરો, આજુબાજુમાં જેટલા જ ગામો છે એ ગામોની અંદર તાજા જન્મેલા બાળક હોય ને એ બધાને હું મારવા જાઉં. અને પૂતના શબ્દનો અર્થ શું થાય? પૂત એટલે પવિત્ર, પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. જે પવિત્ર નથી એનું નામ પૂતના. પૂતના બાલઘાતીની એવું લખ્યું છે કે આવે છે વ્રજની અંદર. ગોકુળની અંદર પૂતના પ્રવેશ કરે અને એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાક્ષસી પણ પોતાનું સ્વરૂપ બદલાવી અને આવે છે. ગોકુળની અંદર પાણી ભરેલી રહેલી ગોપીઓને પૂછે છે ગોપીઓ જોઈ આ સ્વરૂપ જોઈ અને આકર્ષાઈ ગઈ ગોપીઓ
પૂછે છે કે આપ નંદબાબાને ત્યાં કનૈયાનો લાલાનો જન્મ થયો છે, આપ ત્યાં વધાઈ દેવા માટે આવ્યા છો? બોલે હા. માં યશોદા અને નંદબાબા ક્યાં રહે? પૂતના પૂછે છે ગોપીઓને. પૂછે છે કે સામે જો બે મોટા વૃક્ષો દેખાય છે ક્યાં રહે છે? આવે છે પૂતના યશોદાના આંગણે, મા બનીને આવે છે. સુંદર સ્ત્રીનું સ્વરૂપ છે. માં યશોદા છે, લાલાને રમાડે છે. પૂતના કહે છે કે હું તમારી બેન થાઉં છું. યશોદાએ વિચાર કર્યો કે આવા તો મારા લાલાના જન્મ થઈ ગયા પછી કેટલા બધા વધામણી દેવા માટે આવે છે, તો આ વધામણી દેવા આવ્યા હશે, આવકારો આપ્યો. અને જે અતિથિ આવે, આંગણે આવે, એને આવકારો આપવો એ આપણી ફરજ છે. હેજી તારા આંગણિયા હે પૂછીને કોઈ હેજી આવે રે, હે આવકારો મીઠો હેજી આપજે ઓજી. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આવજે. પધારો. સ્વાગત કરે છે માં યશોદા. લાલાને દર્શન કરે છે પૂતના અને લાલાને જ્યાં ખોરામાં બેસાડે પૂતના. અને માં યશોદાને પોતાનું કંઈક કામ યાદ આવી ગયું અને યશોદા પોતાના ઘરની અંદર કંઈક કામ કરવા માટે જાય. હવે પૂતનાના ખોળામાં ભગવાન છે. પૂતના કેવી છે? બાળ ઘાતીની, નાના બાળકોને મારવા વાળી. પૂતનાના મનમાં એમ છે કે હું આ બાળકને હમણાં જ મારી નાખું. પૂતના પોતાના સ્તનની અંદર ઝેર ચોપડી અને કનૈયાને સ્તનપાન કરાવવા માટે જાય. અને કનૈયો સ્તનપાન કરે. કનૈયાને ખબર છે કે આવ્યા છે માસી, મા બનીને આવ્યા હતા. અને માસી મારવા માટે આવ્યા. જેવા પૂતના સ્તન કરાવવા માટે થઈને તૈયાર થાય ત્યાં તો લાલાએ પોતાની આંખો બંધ કરી દીધી. લાલાએ આંખો બંધ કરી દીધી અને લાલાએ વિચાર્યું, ભાગવતની અંદર તો બહુ તર્ક વિતર્ક છે કે જ્યારે પૂતનાના ખોળામાં ભગવાન હતા, સ્તનપાન કરાવવા માટે સ્તનની અંદર ઝેર ચોપડી અને સ્તનપાન કરાવે ત્યારે લાલાએ શું કામ આંખો બંધ કરી? ભાગવત કથાકારો કહે છે કે કોઈ એમ કહે છે કે લાલાએ આંખો બંધ કરીને વિચાર્યું કે આ ઝેર પીવાનું કામ મારું નહીં, એટલે લાલાએ આંખો બંધ કરી અને શિવને યાદ કર્યા. શિવને યાદ કર્યા કે હે મહાદેવ, આ ઝેર હું ન પી શકું એટલે આપને યાદ કરું છું, એટલા માટે આંખો બંધ કરી. કોઈ સંત કહે છે કે નહીં એટલે આંખો બંધ નથી કરી. સંત કહે છે કે આંખો એટલા માટે બંધ કરી કે બાળક નાનું હોય, નાના બાળકને શરૂઆતમાં એને આંખો બંધ જ રહી, એટલા માટે ભગવાને આંખો બંધ કરી. કોઈ સંત કહે કે હમણાં તો કનૈયો યશોદાના ખોળામાં સુંદર મજાનો રમતો હતો અને જો નાનું બાળક એનો આંખો બંધ હોય તો હમણાં તો એ જાગતો હતો યશોદાના ખોળામાં, આમ પૂતનાના ખોળામાં આવીને કેમ આંખો બંધ કરી? કોઈ સંત કહે કે પૂતના રાક્ષસી છે, એ કનૈયાને ખબર છે, લાલાને ખબર છે. લાલાએ વિચાર્યું કે જન્મીને સીધું રાક્ષસીનું મોઢું કેમ જોવું, એટલા માટે આંખ બંધ કરી છે. કોઈ સંત એમ કહે છે કે આ માસી, આ રાક્ષસી છે, માસી બનીને આવી છે, મા બનીને આવી છે અને મને સ્તનપાન કરાવે છે એટલે મા કહેવાય. આવી છે મારવા પણ મા બનીને આવી છે. લાલાએ એટલા માટે આંખ બંધ કરી કે આ મા બનીને આવી તો મારે આને ગતિ કેવી આપવી.
અને પછી તો લાલો છે સ્તનપાન કરે અને હવે પુત્રના પ્રાણ ખેંચે છે. સ્તનપાન નથી કરતો, પુત્રના પ્રાણ ખેંચે છે. અને પૂતના રાક્ષસીના સ્વરૂપમાં આવી મુચ્યતામ છોડી દો, હે લાલા છોડી દે, હે લાલા છોડી દે. આમ જ્યાં કહે, લાલો કહે કે એક વખત હું જેને પકડું એને કોઈની છોડતો નથી. અને આજ કનૈયો લાલો છે પૂતનાને એટલા પોતાના પ્રાણ ખેંચ્યા છે. પુત્રનો વધ થયો, રાક્ષસીના સ્વરૂપમાં હતા પૂતના, એ વધ થયો છે. પણ પૂતનાની કાયા એટલી બધી મોટી હતી. પૂતના જ્યારે મૃત્યુ પામીને ત્યારે એના અગ્નિ સંસ્કારની તૈયારી કરી અને પૂતના ગઈ છે. પૂતનાની રાક્ષસી એવી બધી મોટી હતી કે રાક્ષસીનો દેહ છે એ પડ્યું જ્યારે આજુબાજુમાં જંગલમાં જેટલા જ વૃક્ષો એ બધા વૃક્ષો પડ્યા. એટલે અંત સમય અગ્નિ સંસ્કારની તૈયારી કરતી ગઈ. ભગવાન એક વખત જેને પકડે એને પછી ક્યારેય છોડતા નથી, પણ પકડવાની વાર છે. સા મુંચ મુંચાલિતિમિતિ પ્રભાષેણ નિષ્ક્રિયમાના અખિલ જીવ મર્મણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુ પ્રસ્વિન્નો ગાત્ર સિપાટિક્ષિરોદહ. ભગવાન કહે છે કે નહીં પૂતના, હું જેને પકડું ને એને હવે ન છોડું. અને આ પૂતના અષ્ટક છે. શ્રીમદ ભાગવતની અંદર પૂતના કવચ છે, એના 8 શ્લોક છે. અને જે વ્યક્તિ આ પૂતના અષ્ટક પૂતનાના કવચના 8 શ્લોકોનો પાઠ કરે એના બાળકની રક્ષા થાય છે. જે નાના બાળકની રક્ષા મેળવવા માટે થઈ આપણે એમ થાય કે કોઈકની નજર લાગી ગઈ છે, આ વધારે રડે છે, આ આમ કરે છે, આમ કરે છે, તો બીજો ઉપાય કરો કે ન કરો. આ જો ભાગવતમાં 8 શ્લોક બતાવ્યા છે એનો તમે ગુણગાન ગાઓ, એનો પાઠ કરો તો તમારા બાળકની અહર્નિશ ભગવાન રક્ષા કરે છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતો શ્વેતદ્વીપતિષ્ઠિતં મનોયોગેશ્વરો વતો. એમ ભગવાને પુત્રનો વધ કર્યો. અને જ્યારે પુત્રનો વધ થયો ત્યારે નંદબાવા ગોકુળમાં હાજર હતા નહીં. એ નંદબાવા મથુરાની અંદર કંસને વર આપવા માટે જતા. ગામડામાં એવો નિયમ હોય, હવે તો કદાચ હોય કે નહીં ખબર નહીં, પણ ગામડાઓમાં કર આપવા જાય. જે મુખી હોય એને કર આપવા જાય. પંચાયત હોય ને ગામડામાં, પંચાયતમાં કર જ્યાં સુધી ગામડાઓના વ્યક્તિઓ ના આપે કર આપવો પડે. તો દર વર્ષે કર આપવાનો છે નંદબાવાને, અને જાય છે મથુરાની અંદર. કંસને કર આપવા માટે જાય અને એની પાછળ પૂતના આવી છે અને પૂતનાનો વધ ભગવાન કનૈયો કરે છે, લાલો કરે છે. યેન વતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્મણ્યાનિ મનોજ્ઞાનાચિ ન પ્રભો. પૂતનાનો વધ થયો છે અને હવે સમય આવ્યો. આજે લાલો નાનો છે અને હવે લાલાએ પડખું ફેર્યું છે. લાલાએ ગોકુળની અંદર પહેલી વખત પડખું ફેર્યું. અને નાનું બાળક એ ધીમું બોલતા શીખે એટલે આપણે રાજી થાય. એ નાનું બાળક હોય એ કાલું બોલતું હોય, એ બાળકને રમાડવા માટે થઈને આપણે કાલા થઈ જાય છે કે નહીં? બાળક જેવા થાય. બાળકને રમાડવા માટે થઈ અને બાળક જેવા આપણે થઈ જઈએ. આપણા હાથમાં ઘૂઘરોથી આપણે રમવા માંડીએ, કારણ કે બાળકને રમાડીએ છીએ. એટલા માટે જેવા સાથે તેવા. શ્રીમદ ભાગવત કથાકાર કહે છે કે આજે ભગવાનના
જે નક્ષત્ર હતું, ભગવાન જ્યાં જન્મ્યા હતા એ જે નક્ષત્ર હતું, શ્રાવણ વદ આઠમ બુધવારે નક્ષત્ર રોહિણી આયો રે. રોહિણી નક્ષત્ર આવ્યું. જન્મથી અત્યાર સુધીમાં ચોથી વખત આ નક્ષત્ર આવ્યું. ચોથી વખત આવ્યું એટલે બધા જ લોકો આનંદમાં આવ્યા અને કનૈયાએ પેલી વખત લાલાએ પડતું ફેર્યું છે. અને જેવું કનૈયાએ લાલાએ પડતું ફેર્યું એટલે માં યશોદાને આ દ્રષ્ટિ જોયું અને યશોદા રાજી થઈ ગયા અને યશોદા ગામની અંદર દોડી દોડીને બધાને બોલાવે કે હે ગોકુળવાસીઓ, આવો ઘરે, મારા લાલાએ પડતું ફેર્યું. અને આજ સમય ઘણા સમયથી કોઈ સંતાન હતું નહીં અને યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો. યશોદા અને નંદ બહુ રાજી છે અને જે કનૈયો કરે, જે લાલો કરે, દરેક વાતમાં ઉત્સવ કરે છે. કે લાલો પડતું ફરે તોય ઉત્સવ, કે લાલો ચાલતા શીખે તોય ઉત્સવ, બધી જ વાતમાં ઉત્સવ કરે. અને આજ લાલો ચોથી વખત નક્ષત્ર આવતા કનૈયો છે, પડતું ફરે. યશોદા દરેક ગામના લોકોને બોલાવે છે, દરેક ગામના બોલાવે, કીધું કે આજે કોઈ તમારા ઘરે રસોઈ કરવાની નથી, આવો મારા ઘરે આપણે બધા જ ઉત્સવ કરીએ. દરેક લોકો ગોકુળની અંદર પોતાનું ઘર છોડી આવ્યા છે નંદ બાવાને ત્યાં. અને સૌપ્રથમ એક મોટું બધું પાત્ર ભર્યું ગોપીઓએ, એની અંદર જમનાજીનું જળ ભર્યું. એ જમનાજીના જળની અંદર કોઈ ગોપીએ કેસર પધરાવ્યું અને કનૈયો પડકું ફેર્યો એટલે કનૈયાને એ જમના જળની અંદર કેસર નાખી અને આજે કનૈયાને સ્નાન કરાવે છે. યમુના જળમાં જમુના જળમાં કેસર ભોરી સ્નાન કરાવો સામળા. જળમાં કેસર ભોરી સ્નાન કરાવો સામળા. ભરવે હાથે અંગો ચોરી લાડ લડાવો સામળા. ભરવે હાથે અંગો ચોરી લાડ લડાવો સામળા. આપણે તો ઠાકોરજીની પૂજા કરતા હોય, ઠાકોરજીને સ્નાન કરાવતા હોય ત્યારે આવું બોલી બહેનો. અને યમુનાજીનું જળ ના હોય તોય વાંધો નહીં, કેસર ના હોય તોય વાંધો નહીં, પણ માત્ર જે જળ ભર્યું હોય તેમાં યમુનાજીનું સ્મરણ કરો તો યમુનાજી પાણીમાં આવી જાય. વૈષ્ણવ પ્રકારની અંદર લાલાજીની કેવી સેવા કરે કે લાલાજીને ઉઠાડે સવારની અંદર, એની માટે સરસ મજાનો દંત ધાવનની વિધિ કરે, દાતણ કરાવે લાલાને અને પછી સ્નાન કરાવે. અંગોલુચી આપવાસ્ત્ર પીડા પીતાંબરે સામળા. અંગોલુચી વસ્ત્ર આપું પીડા પીતાંબર પ્યારમાં. કેસર ભોરી સ્નાન કરાવો સામળા.
પગમાં જાજર છુમ છુમ આવે કર્મા કંઠે માળા કાને કુંડળ હે મારા કાને કુંડળ ઓરે ચિત્ર કાળમાં ચોર ચિતરું કૃષ્ણ કૃપાળુ નિર્ભી શોભા સગળ સગજી દાન કરાવું પગમાં જાજરે છુમ છુમ બાજે કર્મા કંકણ વાલમાં પગમાં જાજર છુમ છુમ આવે કર્મા કંકણ વાલમાં કંઠે માળા કાનમાં કુંડળ કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડો ચાલમાં ચોર ચિતરો જાલમાં સરસ મજાની બધા ગોપીઓ યમુના જીના સ્નાન કરાવે છે લાલાને. સરસ મજાના સ્નાન કરાવી વસ્ત્રો અંગો લૂછી આપું પીળા પીતાંબર શામળા તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં અને નજર ન લાગે મારા શ્યામ સુંદરીને ટપકા કરી દઉં ગાલમાં. નાના નાના છોકરાઓને આપણે આંજણનું ટપકું કરે ને અહીંયા પછી અહીંયા કરીએ બધાને દેખાણું હોય એટલે પછી પાછું પગમાં એક કરીએ. આ બધું જ છે એ પહેલાથી વયું આવે છે એટલે કરજો આ બધું. આટલી બધી અમીરભાઈ કથા કરી ને પણ આવું પબ્લિક મને જોવા જ નથી મળ્યું. આ પબ્લિક ભગવાન છે, સ્વયં દ્વારકાધીશ ભગવાન. એક જ વાર મારે ખાલી કેવું કહ્યું ઇન્ટરવલ પછી મારે 1 મિનિટે નથી થઈ અને એક અવાજ નહીં સાહેબ. ખૂબ ખૂબ બધા ધન્યવાદ. તમે બધા તમારા માટે એક વખત તાળી પાડી જાઓ. અને આ વ્યાસપીઠથી કદાચ કંઈ કટુ વચન મારાથી બોલાઈ ગયું હોય તો તમારો છોકરો છું, બધા માફ કરજો. તો સ્નાન કરાવ્યું છે લાલાને અને સ્નાન કરાવ્યા બાદ બધા ભોજન કરવાની તૈયારી કરે પણ મા યશોદાને વિચાર્યું કે જો લાલાને આપણે અહીંયા સુવડાવશું તો બધી વળી કોઈ ગોપી આવીને વળી એને રમાડશે ને વળી એ હેરાન થશે ને એની નીંદર ઉડી જાય. એ તો કરતા એક કામ કરું, યશોદાએ પોતાના ફરિયામાં એક ગાડું હતું. આ ગાડાની અંદર એક પારણું રાખી કપડું બાંધી પારણાની જેમ અને ગાડાની અંદર લાલાને સુવડાવ્યો છે. ગાડાની અંદર લાલાને સુવડાવ્યો. આ બાજુ કંસને વિચાર આવ્યો કે હજી કોક આ પૂતના ગઈ છે, હજી કોઈ આવ્યું નથી, પૂતના પાછી આવી નથી. ફરીથી કંસે એક અસુરને બોલાવ્યો છે અને એ અસુર છે એ ગાડાના રૂપમાં આવ્યો છે હવે. અને અસુરનું નામ હતું સપ્તાસુર. ગોકુળની અંદર આ સપ્તાસુર આવ્યો અને વિચાર કર્યો કે ભગવાન લાલો છે ક્યાં છે? તો જોયું તો એ તો યશોદાના ફળિયાની અંદર
અંદર ગાડાની અંદર એક કપડું બાંધેલું છે ને એમાં લાલો સૂતો છે. બધા લોકો ઉત્સવ કરે છે, પ્રસાદી લે છે, કોઈનું ધ્યાન લાલામાં નથી. રાક્ષસને થયું કે આ સારો મોકો છે અને જ્યાં એ સપ્તાસુર છે એ ગાડાનું રૂપ લઈને આવ્યો ને જ્યાં લાલાને મારવા જાય ત્યાં લાલાએ એક ઘોડિયામાં હતો, એ કપડાની અંદર લાલો સૂતો હતો. એ લાલાએ પોતાના જમણો પગ એક જ્યાં ગાડાને માર્યો અને સપ્તાસુરના રૂપમાં આવ્યો તો રાક્ષસ એ સપ્તાસુરનો નાશ થયો અને ભગવાન સપ્તાસુરનો વધ કરે છે. એ કથા બતાવી. જેના જીવનમાં ભોગોની પ્રધાનતા હોય ને એ સપ્તાસુર. સપ્તાસુર માત્ર ને માત્ર અસુર હતો એ જ નહીં, પણ આપણા જીવનમાં એ ભોગ ભોગવવાની ઈચ્છા હોય વધારે પડતી, પ્રધાનતા આપણે આપીએ. લક્ષ્મી હોય ભોગ ભોગવવાનું જ છે, પણ જો ભોગને પ્રધાનતા માણસ આપે તો એ માણસને એ સપ્તાસુર જ કહેવાય. આવું શ્રીમદ ભાગવત બતાવે છે.